હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે 9 ને અમારે જવાનું છે રાજદાંડિયામાં અને કાલ જાય છે જાન મારા ભાઈની. તો તમે કન્ટિન્યુ લો. હા, લઈ લે હા. બધા પેલા આ બાજુ જોઈ લેજો બેન, છે જ ઉપર જોજો. જોવો આ બાજુ. હાલો રેડી. હાલો. અહીંયા જોવાનું બેન. હાલો રેડી. તો હવે અમે જાનમાં જઈએ છીએ ને જો હું ત્યાર થઈ ગઈ છું અને રાતે અમે બહુ મોડા આવ્યા હતા અને રાસ ને એવું તો નહોતું અને હતા ડિસ્કો ને એવું બધું કરતા હતા બધા, ડીજે ને પીઠી ને એવું બધું હતું. તો એ તમે જોયું છે ને હવે અમે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે જાનમાં ને વાગી ગયા છે 3. તો મારા મમ્મી તૈયાર થઈ ગયા છે. જો મમ્મી રેડી ને? મારા પપ્પા ગોતે ચશ્મા ને મને તૈયાર કરવા વાળા આવડા છે. જો મને તૈયાર કરી છે. તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજનો બ્લોગમાં તમને બપોર પછી જોવા મળશે કે વરાજો હમણાં તમને બતાવું ને મળીએ પાછા આગળ. તો હાલો મળીએ આગળ પાછા. હર્ષુભાઈ બાયું છે ભાભી આપણે નીલમબેન બે ને હું ને મારો છોકરો અમે ગાડી લઈને જઈએ હમણાં. તો આગળ નીકળીએ તો આ ટેમ્પો નીકળવા મળ્યો તો પછી નીકળીએ હાલો અને આગળ મળીએ પાછા. તો અમારે નીલમબેન પણ આવી ગયા છે માંડવે. તો આ છે અમારે વરરાજાનો માંડવો, 8 નંબર આવેલા છે. તો ભાઈ આપણે જે સ્થળ છે ને ત્યાં આપણે વી આવ્યા છીએ ને વરરાજાનું ફોટોશૂટ હાલે છે. તો હાલો આપણે જઈએ ત્યાં વરરાજાને દેખાડવું, મળાવું. હાલો તો જુઓ
આ અમારે વરરાજો છે. તો આ છે અમારે વરરાજો, અમારા ભાણીઓ જોવો. તો અહીંયા ફોટોશૂટ હાલે છે જો, ને આ જગ્યા છે, આ બધું ગ્રાઉન્ડ ને આગળ તમને માંડવા ને એવું બધું છે. તો એ બધું કેટલા માંડવા છે એ આગળ હું તમને બતાવું. તો જો અહીંયા ફોટોશૂટ હાલે છે. તો અમારે વરરાજો અને દુલ્હન બે જાય છે હવે માંડવે. તો જોવો અહીંયા છે, આ વરરાજો અમારે અહીંયા છે. તો ભાઈ આ બધા વરરાજા છે. ને અમારા વરરાજો અહીંયા ઊભો છે. મંડપ છે ત્યાં વ્યવસ્થા કરેલી છે, ત્યાં બેસો. જોવો જોવો આ રીતનું ડેકોરેશન કરેલું છે અહીંયા. તો અંદરનો હું તમને માંડવા ને એવું બતાવી દઉં કે કેટલા માંડવા છે. પછી માણસો આવી જાય કદાચ વરાણ ખાલી છે ને ત્યાં બધું આ અંદરનો નજારો બતાવું. તો અહીંયા પેલો માંડવો છે, અહીંથી આ પેલો માંડવો છે. આ પેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પછી અહીંથી શરૂ થાય. તો એટલા માંડવા છે. આ બાજુ 4 છે ને ઓલી બાજુ 11 માંડવા છે ટોટલ. હા, ને જુઓ અહીંનું બધું આ સ્ટેજ આ રીતનું ગોઠવેલું છે. બસ આ રીતનું છે. આ બધું તો બિલ્ડિંગ છે ઉપર. આ બિલ્ડિંગ છે ને અહીંયા અમારો 8 નંબરનો માંડવો છે. આપણે જઈશું થોડોક કરિયાવર છે. તો હાલો જોતા આવ્યું શું શું છે. હાલો ત્યાં તમને લઈ જાઓ. મંડપ નંબર 10 અમારે માંડવી આવી ગયા છે. અમારો મોટો ભાઈ આવી ગયો છે. હાલો લક્ષ્મીનારાયણ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. જો તો બેન આ બાજુ વરાજા વરાજા. આ સાથે જ અન્ય જે મહેમાનશ્રીઓ છે એમને વિનંતી. આ અમારે વરાજાની માં છે. તો પાછળ જે છોકરાઓ આવ્યા છે ને એ અમારા વિડીયા જોવે છે ને એમ કહે છે. મહેમાનશ્રીઓને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આ શુભ પ્રસંગે હા ભાઈ ફોટો પડે છે વિડીયામાં.
આવનારા વિડીયો જીવનમાં જોતા ખૂબ રહેજો સફળતા મળે. વિશ્વાસ અને સંકલન સાથે તો હું ને હર્ષુભાઈ જાય ચા પીવા, કેમ કે અહીંયા બહુ વટાણ ટ્રાફિક થઈ ગઈ છે ને ફેરા ફરવાનો હમણાં સમય છે આગળ, ત્યાં અમે પાછા પહોંચી રહી. તો હું ના મારો કોઈ છોકરો બે જઈ ચા જતું હોય ને એટલામાં તો સર્કલ બાજુ આવ્યા છીએ. તો બોલાય નથી ભાવતો. તો તમને બધાને હું બતાવું ડેકોરેશન કેવું છે. તો જુઓ તમે બધાય, બહુ મસ્તનું ડેકોરેશન છે, ફાર્મનું ડેકોરેશન. જુઓ વયો દા ચાલુ છે ને? હા, તો અમારે કયું ત્યારની ત્યાં ફૂલડા નતા. અમારા ભાભી હતા તો ફૂલડે વજાવ્યા. રાધાકડી સેવા સેવા ગ્રુપના દરેક સભ્યોને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. મને લીધો કુરબાન મંડપ નંબર 8 આપણો વરરાજોની બાજુ તમારી બેટરી રહી તો ગઈ. ઘડી ઘડી જોઈ બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દો. મારા પાડોશી છે. આજ બપોર સુધી એવું કીધું કે જેમ રાજકોટમાં સમૂહ લગ્ન વાળા ભાગી ગયા એમ અમારે ભાગી જવાનું છે. તો આપણો પણ વરરાજો જેને આવી વિશ્વાસ હોય એને પુરાવાની જરૂર નથી હોતી. એટલે આવી જ રીતે સાથ અને સહકાર આપજો, સાથે વિશ્વાસ પણ રાખજો. મંડપ નંબર 9 વચ્ચેનો બેસ બરફ ખાય છે અને લગ્નમાંથી એવા છીએ. અમારો લગ્નનો બ્લોગ પૂરો થાય છે. જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછું નવા બ્લોગમાં.